ICDS મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા પોષણ ઉત્સવ 2024 અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન હાથ ધરવામાં આવેલ છે કે આ સ્પર્ધાની વિશેષતા એ છે કે તે હોમ રાશન અને મિનિટમાં વિવિધ વાનગીઓ બનાવવાની રહે છે। ભુજ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ભુજ નગરપાલિકાના કાઉન્સિલરો કમલભાઈ ગઢવી, મનુભા જાડેજા, મનીષાબેન સોલંકી સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ખાસ કરીને મિનિટમાં બનતી વાનગીઓનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું અને લગભગ 100 જેટલી વાનગીઓ પ્રદર્શનમાં મૂકવામાં આવી હતી। ઇન્ચાર્જ અધિકારીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। મારું નામ મોહિની વ્યાસ છે। હું સત્વરાવાસમાં આંગણવાડી વર્કર તરીકે ફરજ નિભાવું છું। આજે પોષણ ઉત્સવ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ભુજ ઘટક દ્વારા અને સેજો ભુજ 1 દ્વારા પોષણ ઉત્સવનો કાર્યક્રમ 2024-25નો રાખવામાં આવેલ છે રામદેવ પીરના મંદિરની અંદર। આમાં મિલેટમાંથી બનતી વાનગીઓ, THR જે અમે લાભાર્થીઓના ઘરે આપીએ છીએ એનામાંથી બનતી વાનગીઓ અને પ્લસમાં સરગવા જે અત્યારે ખૂબ જ જરૂરી માટે છે, પ્રોટીન અને વિટામિન્સ માટે સરગવો માંથી મળી રહે છે, એનામાંથી બનતી વાનગીઓનું નિદર્શન રાખવામાં આવ્યું છે। આશરે 100 જેટલી વાનગીઓ બનાવવામાં આવેલ છે।